જય શ્રી કૃષ્ણ બધાને। આજે મારી વાઈફ અને હું બેય જણા નીકળી ગયા છે। એક ડેમ છે, ડેમનું શેપ જે છે એ સાપ જેવું છે, તો એટલે એને ડેમનું નામ છે સાપવા કરીને, અને સાપ જેવું છે, તો બહુ સુંદર છે જોવા જેવું। તો વિડીયોમાં બનેલા લેજો, આગળ બહુ સરસ ડેમ તમને દેખાડશે। એવું ડેમ તમે જોયા નહીં હોય કોઈ દિવસ, સાપનું શેપનું છે। તો આપે લોકોને જોવું કેટલું સરસ રોડ છે। તો અમે નીકળી ગયા હતા સવારે સવારે। મારા વાઈફની બી છુટ્ટી હતી અને સન્ડે છે, મારી બી છુટ્ટી છે, તો અમે લોકો પ્લાનિંગ કર્યા અને સવારે સવારે બારે નાસ્તો કર્યો, નીકળી ગયા। અને જાતા જાતા વચમાં એક મંદિર આવ્યું હતું, તો એ મંદિરનું બી તમે ખમું દર્શન કરાવું। જો આ જે મંદિર છે ને, નોર્મલી આ ઉડીસામાં મંદિરમાં શું મને બધાને ઘણું સપોર્ટ મળે। જેમ કોઈને લગ્ન કરવું હોય તો મંદિરમાં લગ્ન કરે અને ઘણા ઓછા પૈસામાં થઈ જાય, ભગવાનના સામે થાય, અને ઘણું ચીજ છે આમાં। મને કોઈની બર્થડે બી સેલિબ્રેશન કરવું હોય, કોઈનું મને કોઈ બી તમે નાનકડું મોટું ગેટ ટુગેધર બી કરી શકો છો। એ લોકોને ખાવાનું વાંકણે મંદિરમાં નાના લોકો એ લોકોને ખાવાનું બી બનાવી દે, માણસો હોય વાંકણે, અને ઘણા ઓછા પૈસામાં બી થઈ જાય। તો મંદિરનું 4-5 મને શું કહેવાય જે બધાને બેનિફિટ મળે। એક તો કોઈને લગ્ન કરવા હોય, કોઈ બી પૂજા કરવા હોય, તો બહુ ઓછા પૈસામાં થઈ જાય। જો કેટલું સરસ છે આ મંદિર। અમે લોકો પહેલાં મંદિરમાં ગયા, ત્યાં આગળ હવન થાય। ઓ તરફ જો લગ્ન સ્વરૂપ પંડાલ બાંધે છે, બાજુ જુઓ છો, બહારના તરફ બાંધે છે પંડાલ। તો ઉડીસામાં મંદિર એક બહુ સરસ। જો પછી એના રસ્તામાં ગુપચુપ મળ્યું, તો આમ લોકો 2 જણા ગુપચુપ ખાધા। 11 વાગતા હશે આ ટાઈમે, તો 2 જણા ગુપચુપ ખાધું। ત્યાંના ગુપચુપ ઠીક છે, મને ગુજરાત જેવું તો ન કહેવાય। ગુજરાતના ગુપચુપ છે, સ્ટ્રીટ ફૂડ ગુજરાતનું ભાઈ શું વાત છે। અને જો અહીંયા આગળ અમે લોકો ડેમ પહોંચ્યા, જસ્ટ આ ડેમનું મને પહોંચીને એન્ટ્રાન્સ જો તમને આગળ દેખાશે। જો આગળથી પાણી આમ સ્લોપમાં આવે છે, એટલે જે દેખાય છે કે નહીં તમને ખબર નહીં। જુઓ ત્યાંથી પાણી પડે છે, સ્લોપમાં આવે છે। આગળ તમને ખબર બતાડું, એનું શેપ બતાડું, ડેમનું શેપ કેવું છે। આ ઉપર ચઢાવી છે, જો પાણી પર સામનું શેપ છે કે નહીં કયો, એ જ તમને સ્ટાર્ટિંગમાં હું કહેતો હતો। ડેમનું નામ બી સાપુઆ છે, શું કામ એ સાપનું શેપનું છે એટલે એનું નામ બી એવું છે। જુઓ મને લાગે છે આ એકચ્યુઅલી મને લાગે છે આવું શેપ બનાવ્યા છે તાકી પાણીનું જે એકસાથે બહાવ આવે તો એમાં શું થાય, પ્રેશર ન પડે, અને જેમ ડાયરેક્ટ વાગે તો કમજોર થઈ જાય, એવું ટાઈપનું કાંઈ હશે ફિઝિક્સ એનું। અમને તો શું કહેવાય, સાયન્સ સ્ટુડન્ટ નથી, કોમર્સ સ્ટુડન્ટ છે અમે લોકો, એટલે મને વધારે આઈડિયા નહીં। બાકી જો કેમ પાણી પડે છે, અને તમે જોશો સિનેરી એવી સરસ સરસ સિનેરી છે, જોવા જેવી સિનેરી છે। જુઓ કેટલી સુંદર સિનેરી છે। અને આગળ ખમો તમને બતાડું, એક રોડ ટાઈપનું છે, પૂરું પાણી ફૂલ છે। મેં એના પહેલાં બી એક ડેમનું વિડીયો અપલોડ કર્યું છે, તમે જોજો। કોઈ મારો દોસ્ત નથી બન્યું, કોઈ મને સબસ્ક્રાઈબ નથી કરતું,
તો શું કરું કે જો અહીંયા આગળ સીધો રસ્તો છે પહાડ જાવસરનો, કેટલું સુંદર છે. મેં કીધું કોઈ મને સબસ્ક્રાઈબ નથી કરતો, ખબર નહીં, મારા 3 જ સબસ્ક્રાઈબ છે, કોઈ મારી સાથે દોસ્તી નથી કરતો. તો પ્લીઝ જેટલા અમારા ગુજરાતી ભાઈ બહેન છે તમે મને સબસ્ક્રાઈબ કરો. સરસ સરસ હું વિડીયો મૂકીશ. આ તો સ્ટાર્ટિંગ છે, મારું યુટ્યુબ ચેનલ 4-5 દિવસ જ થયા છે. તો સરસ સરસ વિડીયો મૂકીશ. અમે પણ બાઇકમાં આવ્યા હતા. જો અમારી બાઇક છે. જો આ તમારો વિડીયોનો હીરો બાઇક હલાવે છે. અને જો સ્ટાર્ટ થયો. અને ત્યાંથી નીચે ચડ્યા હતા ને, વળી નીચે ઉતરે છે. આગળ છે ને બધા પિકનિક કરે છે. સરસ પિકનિક સ્પોટ છે. જો રસ્તો કેટલો ચૌડો કેટલો સરસ છે. હમણાં ઘણું ડેવલપ કરી દીધું છે અહીંયા કણે. તો સરસ છે. જો આઈનામાં મારો ફોટો છે. જો માણસો બધા છે. જો કેટલું ચૌડું અને કેટલું સરસ છે. જોયો છે, પહાડ દેખાય છે. શું મને આ બેઠા બી રહ્યું અહીંયા કણે તો તમારું કેટલું સરસ લાગે. હું જ્યાં જાઉં તો જલ્દી નીકળી જાઉં. તો મારી વાઈફ કહેશે કે તમે તો જ્યાં આવો છો 10 મિનિટ ન બેસો ને કહેશો હાલો. તો મેં કીધું ના, આજે જરાક થોડી વાર બેસીશું. તો પહેલાં એક રાઉન્ડ માર્યું એમ લોકોને, પછી વળી થોડી વાર બેસા, પછી વળી હું ગયા. પિકનિક જેવું બધું અંદર છે ને. પિકનિક ઉડીસામાં પિકનિકનો મતલબ છે કે ખાવાનું બનાવો અને ખાઓ અને આવો. તો બધું ચીજ લઈને આવે, ગેસથી લઈને બધું ચીજ લઈને આવે. એ લોકોના પિકનિકમાં નોનવેજ તો શ્યોર હોય. તો એ જ લોકોનું પિકનિક હોય અને ઘણું સરસથી એન્જોય કરે. મ્યુઝિક